નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું જૂનાગઢ, જામનગર અને ભાવનગરના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। સૌપ્રથમ જાણીશું આપણે જૂનાગઢના આજના બજાર ભાવ। જૂનાગઢની આજે વાત કરીએ તો ઘઉં લોકવન 480 થી 573 રૂપિયા, ઘઉં ટુકડા આજે 500 થી 580 રૂપિયા, બાજરો આજે 350 થી 480 રૂપિયા, જુવાર આજે 350 થી 950 રૂપિયા, ચણા આજે 950 થી 1051, અડદની આજે વાત કરીએ તો 1600 થી 1846, કપાસની આજે વાત કરીએ તો 1000 થી 1330, તુવેર આજે 1450 થી 1924 રૂપિયા, ઝીણી મગફળી આજે 1050 થી 1360 રૂપિયા, જાડી મગફળી આજે 1070 થી 1450 રૂપિયા, સિંગપાડા આજે 1000 થી 1400 રૂપિયા, તલની આજે વાત કરીએ તો 2700 થી 3050 રૂપિયા, કાળા તલ આજે 2200 થી 3050 રૂપિયા, જીરું આજે 3000 થી 5475, ધાણાની આજે વાત કરીએ તો 1000 થી 1428, મગ આજે 1700 થી 1951, જાડા સિંગદાણા આજે 1300 થી 1500, સોયાબીન આજે 850 થી 926 રૂપિયા। મિત્રો, હવે જાણીશું આપણે જામનગરના આજના બજાર ભાવ। જામનગરમાં ડુંગળી આજે 35 રૂપિયાથી 450 રૂપિયા, રાયડો આજે 900 થી 987, ચણા આજે 910 થી 1060, અડદની આજે વાત કરીએ તો 1100 થી 1800, અજમો આજે 2300 થી 5135, લસણની આજે વાત કરીએ તો 1100 થી 3925 રૂપિયા, બાજરી આજે 350 થી 475, ઘઉં ટુકડા આજે 450 થી 576 રૂપિયા, એરંડા આજે 1030 થી 1105, જીરું આજે 2750 થી 4815 રૂપિયા, કપાસની આજે વાત કરીએ તો 1000 થી 1440 રૂપિયા, મગફળી આજે 1100 થી 1345 રૂપિયા, ઝીણી મગફળી આજે 1150 થી 1395 રૂપિયા। મિત્રો, હવે જાણીશું આપણે ભાવનગરના આજના બજાર ભાવ। કોડીનારના બજાર ભાવ આજે નથી મળ્યા, એટલા માટે ભાવનગરના બજાર ભાવ આજે આપીશું આપણે। ભાવનગરના બજાર ભાવની આજે વાત કરીએ તો સોયાબીન 876 થી 902 રૂપિયા, ચણા 880 થી 1053 રૂપિયા, બાજરી આજે 450 થી 480 રૂપિયા, સફેદ તલ આજે 2100 થી 3400 રૂપિયા, ઘઉં ટુકડા આજે 452 થી 552 રૂપિયા, ઝીણી મગફળી આજે 1226 થી 1480, મગફળી આજે 1299 થી 1458 રૂપિયા, કપાસની આજે વાત કરીએ તો 1121 થી 1412 રૂપિયા। મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો। આ ચેનલમાં તમને જૂનાગઢ, જામનગર અને કોડીનારના એકદમ સાચા બજાર ભાવ મળશે। હવે મળીશું આપણે કાલના વિડીયોમાં।